મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે રવિવારે સમસ્ત સનાતન હિન્દુ સમાજ તથા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। માર્ગ પરથી શોભાયાત્રા નીકળવાની હતી। તે માર્ગોને કેસરી, ધજા અને નાકાને સુશોભિત કરવામાં આવ્યા હતા। દર વર્ષે મહાશિવરાત્રી હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસના દિવસે આવે છે। મહાશિવરાત્રીનો અર્થ શિવજીની મહાન રાત્રિ થાય છે, ત્યારે સમગ્ર કચ્છની સાથે ભુજ શહેરમાં તેનો ધમધમાટ જોવા મળ્યો હતો। શહેરના જ્યુબિલી સર્કલ, બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારમાં આવતા સર્કલને ધજાથી સુશોભિત કરાયા હતા। જે રસ્તા પર શોભાયાત્રા નીકળશે તે માર્ગ પર નાકાને શણગારવામાં આવ્યા હતા। બાઇક રેલીમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મહાશિવરાત્રી જે સમસ્ત સનાતન હિન્દુ સમાજ સમિતિ દ્વારા આ એક ભવ્ય આયોજન હોય છે। આપણે 11મા વર્ષ પૂર્ણ કરીને 12મું વર્ષ પણ આપણે ભવ્યથી ભવ્ય રીતે આ સમગ્ર ભુજની આ ભવ્ય શોભાયાત્રા, શિવમય શોભાયાત્રા નીકળે એના અનુસંધાને આજે 23 તારીખે એટલે કે રવિવાર યુવાનો, માતાઓ, બહેનો માટે એક બાઇક રેલીનું વિશાળ આયોજન છે। આજે એટલે આ ભુજનો એક મહા ઉત્સવ શિવરાત્રીનો છે। એમાં દર વર્ષે બહેનો બહુ જ ઉત્સાહથી ભાગ લે છે। તો આજ દર વખતે શિવરાત્રીથી પહેલા પૂર્વ સંધ્યાએ આપણે એક મોટી બાઇક રેલીનું આયોજન કરતા હોઈએ છીએ। એ બાઇક રેલીનું આયોજન છે જેમાં બહોળી સંખ્યામાં આજે બહેનો જોડાવાની છે। 26 તારીખે આપણે ભુજમાં મોટી શોભાયાત્રા નીકાળવાના છીએ, જેમાં ભુજની વિવિધ જ્ઞાતિઓ, સમસ્ત સનાતન હિન્દુ સમાજના પ્લોટ્સ અને બધા જ પરિવાર સાથે જોડાવાના છે। તો હું ખાસ વિનંતી કરીશ કે બધી બહેનો પોતાના ઘરને તાળા લગાવી અને બહાર નીકળે અને આખા પરિવાર સાથે આ શોભાયાત્રાનો માહોલ માણે। પછી બપોરે ત્યાં આપણી પાસે ત્યાં મહાપ્રસાદ પણ છે, તો એનો લાભ લે એટલે એને રસોડાની ચિંતા નથી। પણ આપણો આ ભુજનો મહા ઉત્સવ છે, તો બધી બહેનો ખાસ પરિવાર સાથે જોડાય એવી હાર્દિક અપીલ કરું છું।